હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી મનસ કિચન યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એકદમ ડિફરન્ટ, યુનિક અને ટેસ્ટી સ્વીટ બનાવીશું. ને આ સ્વીટ એવા લોકો માટે એકદમ ખાસ છે જેને મારી જેમ ડ્રાયફ્રૂટ સ્વીટ ખાવાનો શોખ હોય. તો ચાલો આપણે હવે બિલકુલ સમય બગાડ્યા વગર ઓછી સામગ્રીમાં અને એકદમ ઇન્સ્ટન્ટ બની જાય એવી ટેસ્ટી સ્વીટ બનાવવાનું શરૂ કરીએ. તો એની માટે સામગ્રીમાં 3 થી 4 ચમચી ચોખ્ખો ઘી, 4-5 ઇલાયચીનો પાવડર, 2 મોટી ચમચી મિલ્ક પાવડર તેમજ 20 થી 25 નંગ બદામ અને 8 થી 10 ખજૂર લેવી. ત્યારબાદ એક પેનમાં ઘી ગરમ મૂકવું. ત્યારબાદ એમાં બદામના નાના ટુકડાઓ કરેલા છે એને સાતળવા. ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી બરાબર વ્યવસ્થિત સાતળવા. બદામના ટુકડાઓ ઘીમાં બરાબર સતળાઈ ગયા બાદ તેને એક બાઉલમાં કાઢી લેવા. થોડીવાર માટે એ બદામના ટુકડાઓને ઠંડા થવા દેવા. ત્યારબાદ મિક્સર ગ્રાઇન્ડરમાં એ બદામના ટુકડાઓ સાથે ખજૂરના નાના પીસ, એલાચીનો પાવડર, ત્યારબાદ મિલ્ક પાવડર એ બધું મિક્સ કરીને બરાબર ગ્રાઇન્ડ કરી લેવું. બધી સામગ્રીઓ વ્યવસ્થિત મિક્સ થઈ ગઈ છે, ભૂકો વ્યવસ્થિત દળાઈ ગયો છે, તો એને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેમાં ઘી ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી લેવું. ત્યારબાદ મિશ્રણને થોડું હાથમાં લઈને નાના બોલ વાળી લો. એક કરતા ધીમે ધીમે બધા મિશ્રણથી બોલ કરી લેવા. તો મેં આ રીતે 5 થી 6 બોલ બનાવી લીધા છે. ત્યારબાદ દરેક બોલને એક વ્યવસ્થિત આકાર આપો. મેં આસળી દ્વારા લાઈનો બનાવી છે અને એકદમ પમ્પકિન જેવો એને શેપ આપવાની કોશિશ કરી છે. તમે ઈચ્છો તો તમે તમારી રીતે પણ અલગ અલગ એને આકાર આપીને સજાવી શકો છો. તમે જોઈ શકો છો આવી રીતે આકાર પાડ્યા પછી કેટલું સરસ લાગે છે. ત્યારબાદ દરેક બોલને ઉપરથી નાનું એવું કાણું કરી લેવું. ત્યારબાદ દરેક બોલ ઉપર ચોખ્ખો છાંશ રાખીને એને સજાવી લેવા. તો આ સાથે આપણી આલમંડ એન્ડ હલવા બાર્સ ડીશ એકદમ રેડી છે. તમે તમારી પસંદગી મુજબ આ ડીશને સજાવી શકો છો.